હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર ડ્રીંક ગાઈઝ વેસ્ટ ડે. અને ગાઈઝ આજે અમે લોકો સ્કૂલ ગયા અને સ્કૂલથી રિટર્ન આવ્યા અને પછી અમે રેસ્ટ કર્યો. બટ ત્યારે અમારા પપ્પાએ અમને કીધું કે અમારા સોસાયટીમાં સાપ આવ્યો હતો, અમારા વાડાથી આવ્યો હશે, વરંડાથી આવ્યો હશે એન્ડ ધેન પિન્ટુ કાકાના કુંડા આગળ જતો રહ્યો. તો યસ ગાઈઝ, એન્ડ યુ કેન સી કે અમારા સોસાયટીવાળા બધા જ જમા થઈ ગયા છે જોવા માટે કે કેવી રીતે સાપ નીકાળવાવાળા કેવી રીતે સાપ નીકાળીને જાય છે. એન્ડ અહીંયા ડીપી આગળ સાપ એકદમ સૂઈ ગયો છે, એટલે અંદર જતો રહ્યો છે. સો દેટ ઇઝ વેરી સ્કેરી. બટ ગાઈઝ ધ થિંગ ઇઝ કે અમે સૂતા હતા અને અમે આ જોયું ના, અને બટ પપ્પાએ શૂટ કર્યું છે, વિચ ઇઝ વેરી ગુડ. એન્ડ તમે જોઈ શકો છો કે અહીંયા કેવી રીતે સાપ ભાગી રહ્યો છે. એન્ડ પછી ફાઇનલી સાપ પકડાઈ ગયો હતો. બહુ ફાસ્ટ ભાગતો હતો, બટ ઇટ વોઝ લાઈક રેસ્ક્યુડ એન્ડ ઇટ વોઝ લાઈક ગુડ. એન્ડ કોઈને કંઈ હાર્મ બી નહોતું થયું. એન્ડ ધેન પછી અમે લોકો નીકળી ગયા ટ્યુશન જવા માટે. ગાઈઝ અમે લોકો ફૂલ થાકેલા છે, બટ વેધર સારો છે એટલે મજા આવે છે. એન્ડ ધેન ગાઈઝ અમે ટ્યુશનથી રિટર્ન આવ્યા ત્યારે અમે વિચાર્યું કે ચલો ડાયટ કોક લઈ લઈએ. તો મમ્માએ કીધું કે 5 ડાયટ કોક લઈ લો, વાંધો નથી. ગાઈઝ સ્ટોક જ નથી હોતો ને ડાયટ કોકનો. પછી મેં એક રેસીપી જોઈ હતી, એ રેસીપીમાં એ લોકો ઓરેન્જ લે છે, મેં લેમન લીધું છે. લેમનને મેં એકદમ થોડું આમ ઠીચી દીધું છે એન્ડ ધેન એમાં કોફી નાખી છે, બ્લેક કોફી. એન્ડ આફ્ટર ઓલ ઓફ દેટ મેં એડ કર્યું છે ડાયટ કોક એન્ડ ઇટ વોઝ લાઈક 7 out of 10. એન્ડ ધીસ વોઝ અવર ડે. તો મળે એક દિવસની શરૂઆત હતી ત્યાં સુધી જય અંબે.